મિત્રો, મુરબીઓ, યુવાન મિત્રો, ભીખ ભગવાન, નામી અનામી સાધુ સંતો, હમ તો મારા સ્વભાવ પ્રમાણે હું ક્યાંય જતો નથી. કેમ રમણભાઈ મને હમ મજા આવશે ને લાગે પણ જે શહેર જેને શહેર કહી શકાય, બહારના કોઈ આવ્યો હોય તો નો પણ ગમે. એક શાયરે કીધું છે, खंडेर बतलाई देता है कि इमारत कैसी बुलंद होगी. છે ખંડેર, પણ એ ઇમારત કેવી હશે બુલંદ, એ ખંડેર માંથી ખબર પડે. એમ આજ કદાચ આ શહેર ગામડા જેવું લાગતું હશે, પણ એક દિવસ બગદાદ અને બસરાના વેપારીઓ આ પાદરમાં ઉતરતા હતા. આ શહેરના પાદરમાં સમરકંદ અને બુખારાના માણસો ઉતરી ચૂકેલા છે. આ શહેરના પાદરમાં ચાઇનાના ચાંચિયાઓથી માંડી સોમનાથના ચાવડાઓ મહેમાન બની ચૂક્યા છે. એવું આ શહેર. અને એ શહેરના આંગણે મને આમંત્રણ મળે અને હું ન આવું એવું બને નહીં. બની જાય એટલા માટે થઈ જે મારું માધ્યમ છે. જેમ બધાને હરેક માણસને કંઈક માધ્યમ હોય, એમ મારું માધ્યમ જો અહીં ન હોત, કદાચ સ્વયં ભગવાન રામ મને એમ કે ને કે બચ્ચું ઘટી ગયા એટલે હું કહી દઉં નથી આવવું. શું કામ? કે રામ બીજી કોમ માટે ભગવાન છે, અમારા માટે નહીં. અમારા માટે તો બસ જે છે બીજા રામ 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 કરે, રામ ભગવાન ભગવાન કરે, અમારાથી ન થાય. અમે તેની દ્રષ્ટિએ જોઈ, રામાટે રજપૂતી તણો, વાહ રાજપૂત વાહ રાજપૂત, રામાટે રજપૂતી તણો આડો વાળો આંક. આ લીધા પહેલા લંક કે દીધી દશરથ રાઉત. લીધા પહેલા કોઈ જો કઈ આપી શકતું હોય, દઈ શકતું હોય, એવો જો ક્ષત્રિય કોઈ વિશ્વમાં પેદા થયો હોય, કોઈ રાષ્ટ્રમાં પેદા થયો હોય તો એક જ રામ. એના નામથી તરી જવાય કે ન તરી જવાય એની સાથે નિસ્બત નથી. એ ઇતર સમાજના માટે, પણ મને તો એ રાજપૂત દેખાય ભાઈઓ. એટલે આવું એ મારું માધ્યમ જે છે એ રાજપૂત છે. હમણાં એક ભાઈ કહેતા હતા આમ કહેવાય, હા કહેવાય. હું અહીંથી કહું લ્યો, મધુસિંહભાઈ ની ગાડી ફ્લેગ વાળી લેવા આવી હતી, ના પાડી હતી. મેં નથી દેવું. આ ભીખુભા દેવળિયું ભીખુભા કાકા હતા. અને આમના મહા આચાર્ય કહેવાય ચિદન્દ્ર પ્રસાદજી, જેદી અહીંયા તાબીમાં આવ્યા ને સજુભા ભીણિયા, તેથી ગાડી લેવા આવી. મેં શું છે કામ? મને નથી આપવું. પણ મારો જો ગ્રાસીઓ મને હા કરે, હા રાજપૂત હા કરે, હું જો ન જાઉં, જેના માટે હું જીવું છું ભાઈ. કારણ વારણ ને બિંદિયા ચલ, ભૂલા ને વાલા ભૂત. વારણ ને
હાથીને ગમે એટલું ખવડાવો, ગમે એવી રીતે રાખો, પણ એ પહાડ સિવાય એને મસ્તી નો આવે, જંગલ સિવાય. ભાઈ વારણામાંથી વારણને બિંડિયા ચળ, ભોળાને વાલા ભૂત. આહા, ઉગે આમ ઉગમણો સંભારે જો નહીં ચારણ જો રજપૂત તો ખરા એ ચારણ નો કહેવાય. હો ભાઈ, આની પર નારાયણ ઉગે ને જો રાજપૂત ને યાદ ન કરે તો એ ચારણ નો કહેવાય. ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, જે ચારણ ચોરી કરે એ ચારણ નો કહેવાય. ભાઈ ગુંજ બેરા દેવંગ આંધળા જુજણ વેળા નંદ રાજ દરબારે વેંદળા સો ચારણ લક્ષણ. મારું માધ્યમ મેં એ ભાઈ કોઈ આવ્યા તો એમને પૂછ્યું હતું અહીંયા હશે ને કોઈ 2-5 જણા હા કે તો 5-15 મિનિટ બોલીશ, બાકી જો નહીં હોય તો મને નહીં મજા આવે. ભાઈ શું કામ ઉપર થઈ જાય બિચારા, વેર શીડો ભાવલાનો પૂછતો હોય, દેવલો ગોવલાનો પૂછતો, કોણ હબડ હબડ થવા દીધું. એમને નો હોય, આપણે એમને નો હોય કે મારે કઈ એમની જરૂર નથી પેલા મને. એટલે વળી હું કોઈ ધર્મ પ્રચારક નથી, ગ્રહણ એવા દેખાય છે પણ હું સાધુ નથી. ભાઈ આ એક મોટામાં મોટો ભ્રમ આ દેશમાં ઘૂસી ગયેલો છે. દેશમાં મોટામાં મોટો આ ભ્રમ ઘૂસી ગયેલો છે કે આવા કપડા પહેરે એ સાધુ હોય. આ તો આર્યોના કપડા હતા ભલા માણસ આપણા. જેથી આપણે ગ્રહસ્થી હતા તેથી આ પહેરતા. આપણે તો આ પશ્ચિમની ઢબના જેને કહેવાય કે આ નકલ કરી રહ્યા છીએ. આજે પીતાંબર પહેરવું, માળા પહેરવી, પછી ગરીબ તો ગુંજાની પહેરે, જાને ચણોઠીની માળા પહેરે, અને શ્રીમંત હોય તો પના પોખરા હીરાની કે ભેડરીની પહેરી શકે માળા. એટલે કે આપણે સાધુ જ થઈ શકે કે સાધુ બનીને જ જતા આપણે. પણ હવે દુનિયાને એમ લાગે કે આ સાધુ છે તો કઈ આમાં કઈ નુકસાન નથી. પણ હું ગૃહસ્થી છું, ખેતી કરું છું, ચારણ છું, અને ધોલેરાના પાદરમાં જયારે મને આમંત્રણ મળ્યું એટલે એટલા માટે હું ખુશી છું કે આજ આ એક જ શાખા મારી બાકી રહી જતી હતી ચુડાસમાઓની. બાકી તો હર રાજપૂતોને હું જઈ આવ્યો છું. એટલે આજ 7મો દિવસ. રાજપૂતની બીક તો જુઓ એ જમાનામાં જ પ્રસંગ આવ્યો છે, આવી જશે. નાવમાં નહીં બેહવા દઉં. હા જીજી ત્યાં નીડ્યા છે, નાવમાં નહીં બેહવા દઉં. હા હે, પણ એને ખબર નહોતી બિચારાને. કૈન દૈન વારી હે કે ચૈન દૈન વારી હે કે પ્રાણ દૈન વારી હે કે દેહ બીન વારી હે. કે વાત તે આજ સુધી જેટલાને ઉતાર્યા ને એ બિચારા બિન તરવૈયાઓને ઉતાર્યા છે, નાંઢને ઉતાર્યા છે ભલા માણસ. આજ જે ઉતરનારો આવ્યો છે એ આટીએ માટીઓ તણા ઓસા મારે અને શેર હામાં ધકે ઉતો હોય હવા શેર. એટલે એને એમ કહેવું પડ્યું કે આમાં કઈક ફેર છે. આજ સુધી જેટલું બધું ઉતાર્યું, માલ ઉતાર્યું, સામાન ઉતાર્યા, પશુ ઉતાર્યા, પંખી ઉતાર્યા, માણસો ઉતાર્યા, પણ આ વ્યક્તિમાં કઈક બીજી વ્યક્તિત્વ છે અને એને માગણી કરવી પડે ભલામણ. જો આ રાજપૂત તમારા પગ ધોવાય દો ભલામણ, ચરણ ધોવાય દો, ડોકમાં રૂમાલ, હાથમાં હોકી, એમાં પાનની દુકાન, પછી પાનની દુકાને પગ એક ઠીક્યો હોય, હોકી ખખડાવલા, એક બોણ બનાવી જાય. અને રાજપૂત ન કહેવાય, અને હાંગડું ભા કહેવાય. રાજપૂતની પહેચાન આપવી ન પડે, છેવટને પહેચાન આપવી નથી પડી, એને માગવું પડ્યું સામેથી કે આપના ચરણ થવા દો મહારાજ. હું તો એકલા ક્ષત્રિત્વનો જ ઉપાસક છું, ક્ષાત્રત્વનો જ. અને જુઓ તમે 7 દી સુધી જોયું કે નહીં, આમાં
માયને ત્રાડિકા નાર માયન કર દૌસન જાનો માયને જડ ધનુષ બનચર બરાક. આ હા 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 હા, કેવી મજા એની ભલા માણસ. અને ટકોર કરી દે તમને. ક્ષત્રિત્વ જેનામાં હોય, ક્ષાત્રત્વ જેનામાં હોય, ક્ષાત્રપણું જેનામાં હોય, એ પડકાર નો કરે. નીકળી જાય શેરીમાં, ભાઈ ખબર શેરીમાં આ કઈ નથી કરતા, શેરીમાં બોલે શું કરશો તમે? હા, બોલે નહીં કોઈ દિવસ. ગામ કો ભરોસો કહા, दाम को भरोसो कहा, अरे राम को भरोसो कहा. થાકે ત્યારે કે હે રામ, અરે તારું જાય તારું બોર ખોઈ ગયા. હે ભરોસો એક નામ કો, જેને નામ આવડી ગયું. ઈશ્વરદાસજી કહે છે કે નામ સમૂહ વડકું નહીં, જપ તપ તીર્થ જોગ, નામે કે પાતક તળે નામે નાસે રોગ. નામ સમૂહ વડકું નહીં, નામથી જ બીવાય. એ હેરું આવ્યો હબદન ઉભા થઈ જવું પડે. નામની બીક છે. ગીરના જંગલમાં ગયો હોય, પાન ખખડા જો પીધું હોય, ખાવા જ આવ્યો એટલે થઈ રહ્યું, પતી ગયું. ત્યાં પછી જોવા પણ ન હોય એમ ક્યાંય કીડો છે કે નહીં, માર્ગ છે કે નહીં, કાંટા આડા પીડ્યા છે કે નથી પીડ્યા, પગરખા પહેર્યા છે કે નહીં, હોરા હતળકીયા અમારે ભાઈ. આનું નામ નામ, નામની તાકાત એવી છે ભાઈ. અને એ નામ હાચવવા માટે આમાં યુવાનોને ખાસ મારી નોંધ લેવાની, અહીંથી તમને ભલામણ કરું છું. નામની તાકાત, નામને હાચવવું, એ તો બહુ મોટી વાત છે. આજે આપણે વાતો જ કરવાની છે. વાત કહીશ ત્યારે હું તમને કહીશ કે હું વાત ચાલુ કરું છું, ખાસ ખ્યાલ રાખજો. નામની તાકાત કેવી હોય? વિક્રમના 17મા સૈકાની આ વાત છે. આલમગીરનો જન્મદિવસ, અને રાજમહાલયમાં થોડો મીઠો ઝઘડો હાલે. રાજમાતા હંગામાજી માટે બેઠેલ, બાળ યુવરાજ લાલજી સામે ઉભેલ. માં પ્રેમથી સમજાવે કે કાંઈ ત્યાં ભૂલી રહ્યો હેઠા કરશો પટ્યા તે મુનિયાઉં મારી વટે મુનિયાઉં શા બટે આવી રહ્યો કે નહીં માવજી મુનિયાઉં માં કચેરીમાં જાઉં રહ્યો. માએ 2-3 વખત કીધું, એટલે કીધું તારે કચેરીમાં જાઉં જા ગાંડા, હું ના નથી પાડતી તમે, પણ તું મારી આગળ તો અહીંયા આય બેસ. વૃદ્ધ રાજપૂતો ચકની પાછળ ઉભેલા. બાર રાજમાતાએ અહીંયાથી ટકોર કરી. જાલમસિંહ માથું માર્યું, જી માતાજી. માવનસિંહ, જી માવજી. દરંગા, જી માવજી. वो लालजी कह रही हो सुनो कि हाँ मावजी, इसमें से कोई समझा नहीं सकते हैं उसको. चुप थे गया. हाँ श्याम, मैं नहीं समझा सकती तो तुम कैसे समझा सकोगे? लाला, लालजी, थारे दिल्ली रो दरबार देखो वैसा क्यों मावजी? ओ थारे जाओ है क्या मावजी? कोई वांधो नहीं છે, જાઓ તૈયાર થાઓ. એટલે બાળ યુવરાજ જોધપુરનો રાજકુમાર તૈયાર થવા ગયો ને આઈ સામે ઉભેલા રાજપૂતોને સામે જોયું. માએ ટકોર કરી અહીંયાથી રાજમાતાએ. બાળક છે, બચ્ચું છે, એને ખબર નથી દિલ્હી દરબાર શું કહેવાય. હજુર શાહ આજે અહીં બિરાજતા નથી.
હાજીમની બેઠક કાબુલ માથે છે. તમારે સંભાળી લેવાનો. કે જી મહારાજ. લાલજી આવ્યો તૈયાર થઈને ભાઈ. 12 વર્ષની ઉંમર હતી યુવાનની વખતે. હિસ્ટ્રી ઓફ રાજસ્થાન વાંચજો. આપણી તો કમનસીબી છે કે બહાર જઈને જે ટાઇટલ લઈને આવે, બહાર જઈ જે સહી કરાવીને આવે, એને આપણે બહુ મોટા માનીને કે આ ફોરેન રિટર્ન્સ. મારા મિત્ર કૂતરું રહ્યા હતા, પછી મને દેખાડ્યો, મને કે આ ઇંગ્લિશ છે, આપણી સિરીમાં ઇંગ્લિશ નથી કે ના. મેં આને અહીંયા મોકલો એટલે એવડા એ આને ઇંગ્લિશ કે આમાં ફેર કેટલું, આ અહીંયા આમ જ રખડતા છે. હા હા, હું ફોરેન રિટર્ન થયો, પણ શું થઈ ગયું તને કયો સિક્કો લાગી ગયો, તું ફોરેન રિટર્ન ગોર ખુદિયા થઈ ગયો, તું એનો એ જ મુવો છો, આમાં કાંઈ ફેર નથી પડ્યો. હા હા, પણ એક સર્ટી મળે ને અહીંયાનું એમ, તો પ્લેનની ટિકિટો બતાવતા હોય. તો એ કાળમાં આ હતું. એટલા માટે હું તમને યુવાનોને ટકોર કરું છું કે નામની તાકાત શું હોવી જોઈએ, વાત નથી માનતો હું. 12 વર્ષનો યુવરાજ તૈયાર થઈ નામધારી પટાવતોની હારે નીકળ્યો. એમાં એક પણ એવો પટાવત નહોતો કે જે 55 નીચેનો હોય, 55 ની પાછળનો હોય. 72-75 સુધીના જેને કહેવાય વૃદ્ધો, સફેદ દાઢીઓ લાગી રહેલી, પાંપનું જેને કહેવાય અવળી સફેદ થઈ ગયેલી, ભવાઓ, સહેજ અંકની માલિપા કંપ દેખાય, શરીરમાં નહીં, અંકમાં. જયારે મૂછ આમ કરે, દાઢીની ગુરદ આમ કરે એટલે અહીંયા સહેજ આમ કંપ દેખાય. આવા રાજપૂતો. અને એની હારે બાળ યુવરાજ નીકળ્યો બહાર ભાઈ જોધપુરનો. અહીં દિલ્હી દરબારમાં જેને લાલ કિલ્લો જોયો એને ખ્યાલ હોય, અમારે ઘણા જોયો હોય છે. હાથી પોલમાં તમે ગળો ને એટલે 1.5 કિલોમીટર માંથી જ્યાં દીવાને ખાસ છે, અહીંયાથી આમ નજર પડે કૂક આવી રહ્યું છે, એવી એની બાંધણી છે. અહીંયાથી આલમગીરે આમ જોયું, આમ ઈશારો કર્યો એટલે ચોકદારે આકલ નાખી દીધી. અહીંયાથી બારબ્બા મુલાજા એટલે આ પટાવો તો ટકોર કરી, પીઠાલ પૃથ્વી કાંઈ આમ કર્યું, પાત્રું સંભાળો કાંઈ, દોનો શમશેર સે હાથ ઉઠા લો. 12 વર્ષનો, માથે મંદિર, રાજસ્થાની મેવાડી મોહાલ પક્ષનું અંગરખું પહેરેલું, પોતાના પિતા પક્ષનું જોધપુરનો, મામાની આપેલી તરવાર નિમચો અને પોતાની શમશેર પણ હારે લીધી. 2 તરવારોની મૂઠ માથામાં હાથ મૂકીને હાલો આવે, ખડાંગ 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 ખડાંગ. ઉલાપણેથી નજર પડી ભાઈ, ટકોર થઈ 12 મુલાજા હોશિયાર.